ઓહો, કિચનમાં તો કઈ ગરમી ને વરહાતે બે દી થયા પડે છે રે. બોલો કઈ નિરત જ નહીં એની. કોણ જાણે કેટલી વાર વરહાત આવવાનો છે. અંબાલાલનો સંપર્ક કરવો જોશે. ઈ અંબાલાલની આગાહી તો બધાયને ભારે પડી હો. પાણીના તો વોકરા ને વોકરા હાલે છે રે. બોલો પ્રીતલડી વરસીને છાંટા હૈયે પડ્યા. એ ભૂતળી કામ કરવા માંડ પછી ગીતડા ગાજે. કોઈ કામ કરાવવા નહીં આવે. તું મેરા હુકમ કાયકા. અરે બાયા મમ્મીએ રાડું જ પાડે. બોલો શું કામ છે કોણ જાણે. શું આખો દી સમાચારમાં દુઃખ ઉતાણીને બેઠા હતા હશો. જ્યારે જોઈ ત્યારે સમાચાર સમાચાર ને સમાચાર. હા ભૂતળી પાણી દેન જરીક પીવું છે. પાણી અહીંયા ન હોય. નજર ઊંચી કરીને જરાક જોવાય. પાણી બારે જ હોય. કોણ જાણે ક્યાંથી આયા છે. અંતરિક્ષમાંથી આયા લાગે. ઈ સમાચાર આવે છે રા ભૂતળી. એવા તાજા તાજા આવે છે ને. હે શું આવ્યું અમને જરીક સંભળાવો ને. સમાચારમાં કહે છે કે ગુજરાતમાં ભારે વરસાદને કારણે 3 છોકરીઓના મેકઅપ ભૂસાઈ ગયા. તમને બોરી ઉપાડી છોકરીઓની. ઈ ઉપાડી નથી છોકરીઓના મેકઅપ ભૂસાઈ ગયા. ચિંતા તો ઈ થાય છે 3 છોકરીઓના મેકઅપ ભૂસાઈ ગયા. તેનું મોઢું જોઈને 3 છોકરા કોમામાં હાલ્યા ગયા. અરે આવે બંધ કરો તમારો ટીટોળો. જ્યારે જોઈ ત્યારે ટીટોળો જ ચાલુ હોય. હું તો પાણી પીવા આવ્યો તો એટલે મેં કીધું લે કહી દઉં તને. બીજું શું હોય ક્યારેક કોમામાં ના હાલ્યો જાઉં. કોણ જાણે કયા ગ્રહમાંથી આયા છે. બધાય ઘર જોઈને ભેગા થયા છે. ત્રણે મોકરે શાક બનાવવા ખાવું છે. શાક ખાવું હોય ને તો સનમના મોબાઈલમાંથી ડોકીઓ કાઢીને આખું કાઢીને પેલા છે ને લહણ ફોલો પછી બનાવી દઈશ. રેવા દેન માં નથી ખાવું. હા તો બસ સનમના બેઠા હું. બોલવાની કાંઈ જરૂર નથી. પાછો તો હજી સમાચાર સંભળાવવા આવે. સમાચાર સાંભળીને આવા માણસ અંબાલાલની આગાહી જોઈ ખબર તો પડે વરસાદ કેરે આવવાનો છે ને કેરે નહીં. આ ભૂતળો તમારા માથાનો દુખાવો છે. ભૂતળી બેટા મારા હાટુ એક રોટલો ખાડજે હો. અને આ મારો પગનો દુખાવો. હા મમ્મી બોલો ને. હું એમ કહું છું કે મારે છે ને રોટલો ખાવો છે તો રોટલો બનાવજો. એના વગર મારું પેટ નહીં ભરાય. એ હા મમ્મી તો બધા માટે છે ને રોટલો જ બનાવી નાખું કા. ના રે ના ભૂતળાને તો રોટલી જોશે. એના હાટુ રોટલી બનાવી દેજે. એ હા જેવી તમારી મરજી. ટાણે બનાવજો ને એટલે ખાઈ લે. ભૂખ લાગી છે. આ વરસાદનો મોસમ છે ને. એ હા હા મમ્મી જેન રોટલો ખાવો છે ને દીકરાને વળી રોટલી ખાવી છે કા. બે માંથી એક જ બનાવીશું. કઈ નવરી નથી. મારે ભાજી વેચવા જવાની હોય. પછી એમાંથી મારે શોપિંગ એ કરવી હોય કેટલી. આખો દી તમારે કામ જ કરવું રહ્યું. નોકરાણી શું કા. મમ્મીજી મારા મોઢા ઉપર ને તમારા સામે તો છે ને તમારી જ મરજી હશે. બાકી મારા હાથમાં તમારી જ મરજી હશે. મારે કરવું હશે ને એમ જ હું તો કરીશ. રોટલી ને રોટલા ભલે ને તમે કીધું પણ બનશે તો એક જ લોટ થઈ રહ્યો કા. હવે એમ જ કરાય. આ મમ્મીજી છે ને છે તો પાકા. પોતાનો તો ભેગો કરે પણ ભેગો દીકરાનો કરશે. તમે પાકા છો તો હું કેવી છું. બે માંથી એક જ બનશે. હજી તો લહણ્યા ફુલાવરાવીશ પછી શાક બનશે. એમાં આ કાયડીને આજ જ બારે જાઉં તો રહી ગઈ નકર જાય વગરની. હવે મને કામમાં મદદ કોણ કરાવશે. મમ્મીજી તો ખુરશી ઉપરથી ઊભા નહીં થાય. જાણી એની ખુરશી કોક લઈ જશે. પોતાની બધી વાત મનાવી લેશે. અમે કીધું છે એક સ્વિમિંગ પૂલ બનાવશે ઈ નહીં બનાવે. ઓહો વરી હું એ કઈ ઓછી નથી કઈ. હું એ નહીં માનું. ઓહો કેવો અસલ વાયરો છે. અને અંદર તો ગરમી ને ગરમી. હો બાપા મારી મમ્મીને અસલ હોનાની હતી. આ ગરમીમાં ઓગરી ઓગરીને ચાંદીની કર નાખી. આવું અસલ હોનું છે ઘરમાં કઈ કદર જ નથી કોઈને. રે આ ગરમીમાં પસીને રેબ જેબ કર નાખે. મારા તિજોરીમાં હાચવીને રાખે કા. કોઈ કામનું નહીં. બોલો આખો દી મારે હેરાન થવાનું પણ કોઈને એમ ન થાય કે લે વટકલું કરાવ. મારે પરાણે કરાવવું પડે પાસે. પછી શું કરે ભૂતળા પાસે લહણ ફોલાવરાવ. મમ્મી પાસે તો કાઈ ન કરાવીએ. કોઈ તો અમાર ઘરનો ડોન છે રાજા છે કા. લે તો ફોન કરું કોકને. આવશે તો કોઈનો નહીં મારે જ કરવો પડશે. હાલો કોને લાગ્યો ફોન. કી ગોગડીને લાગ્યો હે. ના રે ના એલી મેં કાંઈ જોયું નતો. અહીંયા નવરી ઊભી હતી ને તે મેં કીધું કોને ફોન કરવો તો આંખ બંધ કરીને આમ ઊંચું ઊંચું કરતી ગઈ ને જેને લાગ્યો ને એને કરી નાખ્યો. ના રે ના કઈ ગાંડી નથી થઈ ગઈ. કેટલું કમાણી હે. ઘણો કમાણી. હાલ તું અમારે ભેગે પાર્ટનરશિપ જોઈન કરી હાલ. તારો ને મારો અડધો અડધો ભાગ હાલ. તારે રાડું પાડવાની કે ભાજી લઈ લ્યો તાજી તાજી ભાજી લઈ લ્યો ને હું જોખતી આવીશ. ધંધો કરવામાં શેની શરમ મુઈ. ના રે ના મને તો કોઈ શરમ ના આવે. જો હું તો હાલી જાઉં લઈને. એમ કેટલાય આવે ખબર શાક બકાલો લેવા. હવે ઓલા પાછલાવામાં સીતાબેન રહેતી એને ત્યાં ગઈ હતી. ઈ તો કે કક તો ભાવ ઓછો કરો. મેં તો એવો દઈ દીધો ને ઠપકો.
હવે મેં તો કહી દીધું, મેં કીધું કોઈ દી મોટી મોટી દુકાનમાં જાઓ ત્યારે કોઈ દી ઓછો કરાવો હો, કે શાક બકલાવા લેવા જાઓ ને ઓછો કરાવો હો. ત્યારે નહીં તો મોટી મોટી દુકાનમાં પર્સ લઈને ફરશે. આ લેશે ને તે લેશે ને મેકઅપ લેશે ને હાડી લેશે ને પર્સ લેશે ને. ત્યારે તે તો કીધા ભાઈએ કાઢશે પટ્ટ દિનારા પર્સમાંથી. ત્યારે નહીં તો ઓહો વરી. હવે મેં તો એવો ઠપકો દઈ દીધો ને. અને એક બેની ભેગે નવા હતા, મેં નામ પૂછ્યું તો કે કાજલ બેન. ઓવે ઓવે મુઈ નવા આયા છે. મેં કીધું કે આ ઓળખાતા નહીં તે બેન નવા આયા લાગે, તો કે ઓવે હમણાં જ આયા છે, 2 દી થયા. ઓવે તો શું વિચાર્યું, ભાગીદારી કરવી છે હાલ મારે ભેગી. હી તું રાડું પાડજે, તાજી તાજી શાકભાજી લઈ લ્યો, તાજી તાજી શાકભાજી લઈ લ્યો ને હું જોખતી આવીશ. ના રે ના, ખાવાનું જ બનાવવાનું બાકી પડ્યું છે. ભૂતળાને લહણ ફોડવા દી આવીશું. હવે અને લોટ હું બાંધીને આવીશું. ત્યારે તો શું કરવું, હવે નવરી હતી ત્યાં ઊભી છું, પાછું વરહાતે રૂકી ગયો છે ને કાલ હાંજનો કામ. હવે એલી હવે નહીં આવે એવું લાગે છે. જો વાદળાને બધું સાફ થઈ ગયું છે. એ મુઈ ન કરતો ટમ 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 કરતો જ તો જો અમારે બધું નીલું નીલું થઈ ગયું વરસાદનું. હવે પાવું નહીં પડે. હા તો ગોગડી ભલે હો સીતારામ, હવે રાખી દે, નકર મમ્મીજીને ખબર પડશે ને કે હું બારે આવીશું તો રાડો રાડ થાશે. ત્યારે મુઈ કેસે બધું મૂકીને ક્યાં ભાગી ગઈ. કઈ તો પટ દિનારા રે, હું કઈ ઓછીની નથી, કઈ હું કહી દઉં. હવે મુઈ કાંઈ નહીં, શાંતિ છે. જો તું એ નવરી લાગે. હાલ તું એ નવરી ને હું એ નવરી, કોક બીજાને ફોન કરીને વાત કરી લે. એ હા ભલે હો સીતારામ. એ હા ભલે ભલે. શાકભાજીમાં તો અસલ ધંધો થયો કાલ. કેવી અસલ બોણી થઈ, હવે શોપિંગ કરવા જાઉં છે. જો એમાંથી પાણીપુરી ખાઈશ, એકાદો નવો પર્સ લઈશ. હવે ઉમે જૂનું થઈ ગયું છે, કીધવાનું ઈનું ઈ લઈને ફરું છું. હવે એકાદો નવો લઈ લઉં ને એ ચાલુમાં કાઢ નાખો ને ચાલુ મળ્યું ને એ દઈ દઉં કાઢીને. કાઢીએ કઈ ઓછીની નથી, રાખે એવી નથી. મમ્મીને કહેશે મારે પર્સ લેવું તો પટાક દિનારા પર્સમાં પૈસા બારા કાઢીને દઈ દેશે. લે મારી દીકરીને પર્સ લેવું. જી હોય ઈ લે, હું તમારું શેડ્યુલ બનાવી લઉં. પાણીપુરી ખાઈ, એકાદું પર્સ લઈને એકાદી નવી જોડ લુગડાની લઈશ. અને પાર્લરમાં જઈ આવીશ, થોડોક આઈબ્રો કરાવી આવું, બાલે હખણા કરાવી આવું ને મોઢામાં અહીં કરાવી આવું. કા લે ને હવે કોઈને ફોન નથી કરવો ને હવે બાલ્કનીએ ચડી જાવ, નકર નજરે ચડીશ. કા બાલ્કનીએ ચડીને એકાદી 2 રીલ્સ જોઉં, થોડીક અપડેટ લઈ લો ફોનની ને. ગલગોટો મેં ઝૂકીને લીધો, ધીન તાક ધીન તાકતા. તમને કહી દઉં છો, તમારો ફોન જોવો હોય ને તો ઘરના ખૂણે બેહીને ફોન જોવાનો, નકર નજરે ચડી. કેવી અસલ ની હવા આવે. કા હવે અહીંયા નીરાતે બેહીને ફોન જોઉં. મમ્મીજીને તો નહીં ખબર પડે ને. કા હું તો અહીંયા બેઠી છું. કાંઈ કામ તો કરવું હોય નહીં, બસ આપણા પાસે કરાવું. ઓહો વરી સ્ટોરી તો જો નાખી. વાદળડી વરસીને સરોવર છલી વળ્યા. એ આમ કરો આમ, એકવાર ટમટમ થયો એમાં નકર સરોવર છલી જાય. હજી તો ધનાય નહીં આયા હોય અને સરોવર છલી વળ્યા. લ્યો કેવો અસલ દી છે. કા વાદળા તો જો કેવા મસ્તન છે. લે એકાદો ફોટો પાડીને સ્નેપ નાખી દઉં, બધાને ખબર પડે ને મારા વાદળા કેવા મસ્તન છે. હવે તો લાગે છે ફોન નવો લેવો પડશે, ફોટા હારા નથી આવતા. આ વાદળના તો ઠીક હારા નથી આવતા, મારાય નથી આવતા. એના હાટું મોઢું હારું પડે તો ફોટા હારા આવે. પોતાનું મોઢું તો જોશે નહીં, ફોન નો વાંક કાઢે. લ્યો પેલા પોતાનું આરીસામાં જોઈ આવો, પગામાં જુઓ પગામાં. હાલ ફોટા પછી પાડજે, પેલા શાક બનાવી દે, મારે ખાવું છે. લહણ ફોલાઈ ગયું. બેન પોતે ફોન લઈને ચોટે છે ને મને બેહાડી દીધો લહણ ફોલવા. અત્યારે તમારે બીજું કામ શું, મારે તો ઘરનું બીજું કેટલોય કામ હોય. હા મેં તને જોયું તો કે તું કેટલું કામ કરતી હતી. નીચે બેઠી બેઠી રહી ગપ્પા મારતી હતી ફોનમાં. મેં સામેથી ફોન નતો કર્યો, ફોન આવ્યો તો એટલે વાત કરી. ઈએ ખાલી કામ પૂરતી વાત કરી કે તમારે કામ છે. હાલ પેલા શાક બનાવી દે, હાલ પછી વાતો બનાવજે રહી. ઓલા પાછલા વાહવારા સીતાબેન ને જોયા છે તમે? કા હવે અહીંયાનામાં શું જોવાનું છે? અહીંયાનામાં નહીં, એના ઘરનામાં જોવાનું છે. એને ઘરના છે ને એને બધું કામ કરાવે. શાક બનાવી દે, આટો બાંધી દે, ઈ ખાલી રોટલી જ બનાવે. તમે તો કાંઈ ન કરાવો. હાલ હવે મારે ક્લાસીસ જવા છે, પછી તને બનાવી દઈશ તો અમારા ભાગ ખુલે. છોકરીઓને તો બેઠું બેઠું ખાવું છે, ખાલી ઘરનું કામ કરવું હોય ને એ વહમું લાગે બચારીને. ખબર નહીં કરવું શું હે જીવનમાં. ભગવાને આ છોકરીઓને કયા હેતુથી દુનિયામાં મૂક્યા ને એ જ નથી ખબર પડતી. નથી એને બહારનું કામ કરવું, નથી એને ઘરનું કામ કરવું, નથી એને ભણવું, તો કરવું શું છે? બેઠું બેઠું ખાવું પીવું જ છે.
અને આરીસામ જુઓ કા ફોટા પાડો. પછી કે હું જાડી થઈ ગઈ, જાડી જ થાય ને પછી તો પાતળી ન થાય કઈ મદનીયું.